આજે આપણે ધોરણ 4 વિષય કોમ્પ્યુટર તેમાં પ્રકરણ 4 પેઇન્ટમાં આપણે આગળ જોઈશું। એમાં જુઓ પાના નંબર 45 પર હવે ચિત્ર ખોલવા એટલે કે ઓપન કરવા। બરાબર, હવે આપણે જે ચિત્ર દોર્યું હોય તેને સેવ કર્યું છે। હવે સેવ કરેલું ચિત્ર જે છે એને આપણે ખોલવું હોય એટલે કે ઓપન કરવું હોય તો તેના માટે શું કરવાનું, તો સૌથી પહેલાં પેઇન્ટ શરૂ કરો, પછી 2 નંબર મેનુ બાર પર પેઇન્ટ બટન પર ક્લિક કરો તો તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે। એટલે સૌથી પહેલાં આપણે જે ચિત્ર સેવ કરેલું હોય તેને આપણે કેવી રીતે ખોલવું છે તે જોવાનું। તો આપણે પેઇન્ટ મેનુ બાર પર ઓપન પર ક્લિક કરીશું તો આપણને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે। જો આ ડ્રોપડાઉન મેનુ તમને જોવા મળે છે। પછી 3 નંબર રિસેન્ટ પિક્ચર્સમાં ચિત્રનું નામ બલૂન્સ તમે જોઈ શકશો। ચિત્ર ખોલવા માટે તેના નામ ઉપર ક્લિક કરો અથવા તો ઓપન પર ક્લિક કરો તો તમને ઓપન ડાયલોગ્સ બોક્સ જોવા મળશે, જેમાં સેવ એઝ ડાયલોગ્સ બોક્સ જેવું જ દેખાશે। હવે આપણે જુઓ હાલ જ નામ સેવ કર્યું હશે તો તમને આ રિસેન્ટ પિક્ચર્સ હશે એમાં આપણું સેવ કરેલું ચિત્રનું નામ બતાવશે। અને જો ત્યાં આપણને સેવ કરેલા ચિત્રનું નામ ના બતાવે તો ઉપર આપણે મેનુ બાર પર ક્લિક કરીશું તો ઓપન લખેલું છે તેની પર ક્લિક કરીશું તો આપણને ઓપન ડાયલોગ્સ બોક્સ બતાવશે। હવે આ ઓપન મેનુ પર આપણે ક્લિક કરવાનું, તે કરીશું તો આપણને એક બીજો ડાયલોગ્સ બોક્સ બતાવશે। બરાબર, હવે જુઓ તમે તમારું જે ચિત્રનું નામ સેવ કરેલું હોય તેનું ચિત્ર તમને અહીંયા બાર માય પિક્ચર્સમાં બતાવે તો તેની ઉપર ક્લિક કરશો તો પણ આપણું ચિત્ર ખુલી જશે। અને જો ના બતાવે તો નીચે આપણને ફાઇલ નેમ બતાવે છે, એ ફાઇલ નેમની અંદર કર્સર જોવા મળે છે ને વિદ્યાર્થી મિત્રો। તો ત્યાં આપણે જે નામથી જે ચિત્રના નામથી જે ચિત્રને સેવ કર્યું હોય તેનું નામ લખવાનું। ઉદાહરણ તરીકે આપણે કયા નામથી ચિત્રને સેવ કર્યું હતું, તો બલૂન્સના નામથી। તો ચિત્રના નામની યાદીમાં તમે બલૂન્સ નામ ચિત્ર સાથે જોઈ શકશો। આ ચિત્રને ખોલવા માટે તેના નામ ઉપર ક્લિક કરો અથવા તો ફાઇલ નેમમાં ચિત્રનું નામ બલૂન્સ ટાઈપ કરો તો ચિત્રને ખોલવા માટે ઓપન બટન પર ક્લિક કરો। હવે આપણે ત્યાં કયું નામ લખવાનું, તો બલૂન્સ, અને નીચે આપણને ઓપન આપ્યું છે તો ઓપન ઉપર આપણે ક્લિક કરવાનું તો આપણું જે ચિત્ર સેવ કર્યું હતું બલૂન્સના નામથી તે ચિત્ર આપણને ખુલેલું દેખાશે। હવે પેઇન્ટ વિન્ડો બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો। પછી છે નંબર 10 ઘર દોરવા અને રંગ પૂરવા। હવે વિદ્યાર્થી મિત્રો તમને અલગ અલગ પ્રકારના ચિત્રો દોરવા બહુ ગમે છે ને, અને તેની અંદર આપણે સરસ મજાના અલગ અલગ કલર પૂરીએ તો આપણે જે ચિત્ર દોરેલું હોય એ કેવું સુંદર લાગે। તો આપણે એવી જ રીતે આજે પેઇન્ટમાં પણ સરસ મજાનું ઘર દોરવાનું છે અને તેની અંદર અલગ અલગ પ્રકારના તમારા મનગમતા શું પૂરવાના છે, રંગ પૂરવાના છે। હવે સૌથી પહેલાં પેઇન્ટ શરૂ કરો। હવે શેપમાં રેક્ટેંગલ પર ક્લિક કરો એટલે કે આપણે ચોરસ લેવાનું છે। હવે સાઇઝમાં એરો પર ક્લિક કરો અને ત્રીજા વિકલ્પની પહોળાઈ પસંદ કરો તો આપણે સાઇઝમાંથી કયા નંબરની પહોળાઈ પસંદ કરીશું, તો ત્રીજા નંબરની। હવે કલર 1માં બ્લેક ડિફોલ્ટ કલર છે અને અન્ય કલર પણ દર્શાવી શકીએ છીએ તો આપણે કલર 1 માટે કયો કલર પસંદ કરીશું, એટલે બ્લેક એટલે કે કાળો કલર। હવે ડ્રેગિંગ દ્વારા ચોરસ અથવા તો લંબચોરસ દોરો અને લાઇન ઉપર ક્લિક કરો। હવે અને લાઇન માટે કયા નંબરની પહોળાઈ પસંદ કરીશું, તો ત્રીજા વિકલ્પની। અને તે માટે છાપરા માટે સીધી રેખા દોરવા માટે લંબચોરસની ઉપર વચ્ચોવચ્ચ માઉસ મૂકો અને માઉસ પોઇન્ટરને નીચે ડાબી તરફ ડ્રેગ કરો। તો સૌથી પહેલાં આપણે એક ચોરસ કે લંબચોરસ દોરી દઈશું અને પછી લાઇન ઉપર ક્લિક કરી અને તેની ઉપર શું કરીશું, સીધી લાઈન દોરીશું। અને સીધી લાઈન દોરવા માટે શિફ્ટ સાથે આપણે લાઈન દોરીશું તો લાઈન કેવી દોરાશે, સીધી દોરાશે। આ પ્રમાણે આપણે બીજી રેખા દોરી અને છાપરું શું કરી દઈશું, પૂરું કરી દઈશું। તે પછી આપણે શેપમાંથી રાઉન્ડેડ રેક્ટેંગલ પર ક્લિક કરીશું એટલે કે આપણે છાપરું ઘરનું એ બનાવવું છે તો તેના માટે દરવાજો બનાવવા માટે આપણે શેની પર ક્લિક કરીશું, રાઉન્ડેડ રેક્ટેંગલ, અને માઉસ પોઇન્ટર પર મૂકી ડ્રેગિંગ દ્વારા આપણે શું બનાવીશું, દરવાજો બનાવીશું। તો જુઓ વિદ્યાર્થી મિત્રો ઉપર શેપ છે એમાં રાઉન્ડેડ રેક્ટેંગલ છે, જો એની પર ક્લિક કરવાનું અને પછી આપણે જે જગ્યાએ દરવાજો બનાવવો છે તે જગ્યાએ માઉસ પોઇન્ટર લઈને આપણે ક્લિક કરીશું તો શું બની જશે, દરવાજો બની જશે। હવે ટૂલ્સમાં ફિલ વિથ કલર પર ક્લિક કરો અને કલર 1 પર ક્લિક કરી કલર પેલેટમાંથી બ્રાઉન કલર પસંદ કરો। બરાબર, તો આપણે જે ઉપરનું છાપરું છે તેમાં બદામી એટલે કે બ્રાઉન કલર કરવો છે તો એની ઉપર કલર પસંદ કરું। ડ્રોઈંગ એરિયામાં માઉસ પોઇન્ટર લઈ જાઓ
એરો ફિલ વિથ કલર આઇકન જેવો થઈ જશે અને ઘરના છાપરાની અંદર ક્લિક કરો તો બ્રાઉન કલર પૂરાઈ જશે. હવે આપણે અહીંયા કલર પેલેટ છે એમાંથી બ્રાઉન કલર પસંદ કરવાનો, તો આપણને શેમાં જોવા મળશે? કલર 1માં. અને પછી આપણે જે જગ્યાએ કલરમાં ચિત્રમાં કલર પૂરવો હોય તે જગ્યાએ આપણે ફિલ વિથ કલરથી લઈ જઈશું તો તે જગ્યાએ તે કલર પૂરાઈ જશે. તો આપણે બ્રાઉન કલર સિલેક્ટ કરેલો છે તો તે છાપરું તેનું થઈ જશે. આ જ પ્રમાણે ફિલ વિથ કલરના ઉપયોગ દ્વારા ઘરમાં તમારી પસંદગીના રંગ પૂરો. તો હવે આપણે અંદર કલર પૂરવો છે તો તેના માટે આપણે આપણી મનપસંદનો રંગ પૂરીશું. તો આપણે પિંક કલર ઉપર ક્લિક કરીશું અને પછી કોઈ પણ કલર સિલેક્ટ કરી અને ફિલ વિથ કલર ઉપર ક્લિક કરીશું તો તે જગ્યાએ તે રંગ પૂરાઈ જશે. આમ વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં રંગ પૂરવા માટે કોનો ઉપયોગ થાય છે? તો ફિલ વિથ કલરનું. આમ ક્વિક એક્સેસ ટૂલબારના સેવ પર ક્લિક કરો અને સેવ એઝ ડાયલોગ્સ બોક્સ જોવા મળશે, અથવા તો પેઇન્ટ બટન પર ક્લિક કરો તો તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે અને સેવ ઉપર ક્લિક કરો તો સેવ એઝ ડાયલોગ્સ બોક્સ જોવા મળશે. આમ ફાઇલ નેમમાં તમે જે ચિત્રને નામથી સેવ કરવા ઈચ્છતા હોય તો તે નામ હાઉસથી ટાઈપ કરો. બરાબર. હવે આપણે આટલું સરસ મજાનું ચિત્ર દોર્યું તો એને આપણે સેવ તો કરવું પડે ને. તો આપણે આગળ જોયું તેમ આપણે ક્વિક એક્સેસ ટૂલબારમાં કયા બટન પર ક્લિક કરીશું? સેવ ઉપર ક્લિક કરીશું, અથવા તો મેનુ બાર પર ક્લિક કરીશું તો આપણને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. તેમાંથી આપણે સેવ ઉપર ક્લિક કરીશું અને આપણે જે નામથી સેવ કરવા ચિત્રને ઈચ્છતા હોય તે નામ આપણે લખવાનું છે. તો આપણે ઘરનું ચિત્ર બનાવ્યું છે તો આપણે હાઉસ એટલે કે HOUSE એ સ્પેલિંગ શું કરીશું? ટાઈપ કરીશું અને આમ સેવ બટન પર ક્લિક કરો અને સેવ એઝ ડાયલોગ્સ બોક્સ શું થશે? જતું રહેશે અને આપણે જે નામથી ચિત્રને સેવ કર્યું છે તે નામ હાઉસ ટાઇટલ બાર પર આપણને જોવા મળશે. અને જેવું આપણે નામ ચિત્રને સેવ કરીશું એવું નામ આપણને ક્યાં જોવા મળશે? તો ટાઇટલ બાર પર. અને પછી પેઇન્ટ વિન્ડો બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ ઉપર ક્લિક કરો. હવે નંબર 11 છે ચિત્રને એડિટ કરવા. ચિત્ર એડિટ કરવું એટલે કે ચિત્રમાં કેટલાક તમારા સુધારા વધારા કરવા કે સુધારા વધારા કે ફેરફાર કરવા, કશુંક ઉમેરવાનું કે રંગ બદલીએ વગેરે હોઈ શકે છે. બરાબર. હવે આપણે કોઈ વખત ચિત્ર દોરીએ તો ઘણી વખત કંઈક ચિત્રમાં આપણાથી ભૂલ થઈ ગઈ હોય કે આપણે કંઈ પણ ચિત્રમાં વધારે નવું ઉમેરવું હોય તો આ બધું ઉમેરવા માટે ચિત્રમાં કોનો ઉપયોગ થાય છે? તો એડિટનો ઉપયોગ થાય છે અને તેના મદદથી આપણે ચિત્રમાં નવા સુધારા વધારા કે ફેરફાર દોરવામાં એ રંગ પૂરવામાં કરી શકીએ છીએ. તો તેના માટે સૌથી પહેલાં શું કરો? પેઇન્ટ શરૂ કરો અને સૌથી પહેલાં આપણે જે હાઉસનું ચિત્ર દોર્યું હતું સેવ કરેલું એને ખોલવાનું છે. એટલે કે પેઇન્ટમાં આપણે ઉપરમાં જઈને ચિત્રને શું કરીશું? ખોલીશું. ટૂલ્સમાં પેન્સિલ પર ક્લિક કરો. હવે આપણે બાજુમાં જો કોઈ ચિત્ર બીજું વધારાનું દોરવાનું બાકી રહી ગયું હોય અને દોરવું હોય તો તેના માટે આપણે ટૂલ્સમાંથી કોની પર ક્લિક કરીશું? તો તે છે પેન્સિલ ઉપર. સાઇઝના એરો પર ક્લિક કરો અને ચોથા ક્રમની પહોળાઈ પસંદ કરો અને કલર 1 બ્લેક કલર દર્શાવે છે આ ડિફોલ્ટ કલર પર જ પસંદ કરો. હવે આપણે બ્લેક કલર પર ક્લિક કરીશું અને ચોથા ક્રમની સાઇઝમાંથી પહોળાઈ કરવા માટે સાઇઝ પસંદ કરીશું. આમ ડ્રેગિંગ દ્વારા ઘરની ડાબી બાજુ વૃક્ષ દોરો. હવે આપણે હાઉસ તો દોર્યું છે પણ જો આપણે વૃક્ષ દોરવાનું રહી ગયું છે અને આપણે ચિત્ર સેવ કરી અને ચિત્રને બંધ કર્યું હતું તો ફરીથી આપણે સેવ કરેલા ચિત્રને શું કરીશું? ખોલીશું અને પેન્સિલનો ઉપયોગ કરી અને ત્યાં શું દોરીશું? વૃક્ષનું ચિત્ર દોરીશું. હવે ટૂલ્સમાં ફિલ વિથ કલર પર ક્લિક કરો અને કલર પિકર પર ક્લિક કરો. યાદ રાખો, કલર પિકરનો ઉપયોગ હંમેશા ચિત્રમાંથી પસંદ કરીને ચિત્રકામ કે કલરકામ કરવા માટે થાય છે. ચિત્રમાંથી પસંદ કરી અને ચિત્રકામ કે કલર કરવા માટે કલર પિકરનો ઉપયોગ થાય છે. ડ્રોઈંગ એરિયામાં માઉસ પોઇન્ટર લઈ જાઓ અને એરો કલર પિકરનો આઇકનમાં ફેરવાઈ જશે. એટલે કે આપણે જે ચિત્ર દોર્યું છે અને જે રંગ પૂર્યો છે એવો ને એવો જ રંગ બીજા ચિત્રમાં લેવો હોય તો તેના માટે આપણે કલર પિકરનો ઉપયોગ કરીએ છીએ. હવે બ્રાઉન કલર પસંદ કરવા માટે છાપરાની અંદર ક્લિક કરો અને કલર પિકરના આઇકન હવે ફિલ વિથ કલરના આઇકનમાં ફેરવાઈ જશે. આમ કલર 1 બોક્સમાંનો કલર પણ બ્રાઉનમાં ફેરવાઈ જશે અને વૃક્ષના થડમાં પસંદ કરેલા બ્રાઉન કલર પર ક્લિક કરો. બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે શું કહેવાય, ઘરની બાજુમાં વૃક્ષનું ચિત્ર દોર્યું એના થડમાં આપણે બ્રાઉન કલર પૂરવા માટે જે હાઉસ હતું એના છાપરામાંથી કલર પિકરના ઉપયોગથી આપણે તેમાં પૂર્યો. હવે બ્રશિસ પરના એરો પર ક્લિક કરો અને વિવિધ બ્રશ ધરાવતું ડ્રોપડાઉન તમને મેનુ જોવા મળશે.
હવે આપણે શું કરીશું, બ્રશ જે છે એની ઉપર ક્લિક કરીશું તો આપણે 9 પ્રકારના અલગ અલગ પ્રકારના શું જોવા મળશે, બ્રશ જોવા મળશે. કોઈ એક બ્રશ પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે એરબ્રશ પર ક્લિક કરો. હવે તેમાં ત્રીજા ક્રમની પહોળાઈ પસંદ કરો અને કલર પેલેટમાંથી કયો પસંદ કરીશું, આપણે ગ્રીન કલર પસંદ કરીશું અને માઉસ પોઇન્ટર લઈ જઈ એરબ્રશના બટનના શું થશે, આઇકનમાં ફેરવાઈ જશે. આમ ડ્રેગિંગ કરી વૃક્ષમાં કયો કલર, ગ્રીન કલર પસંદ કરો. બરાબર. તો એરબ્રશની મદદથી એરબ્રશ પર ક્લિક કરશો એટલે એકદમ આમ ઝીણું ઝીણું હશે ને એવું ટપકાવાળું તમારો રંગ પૂરાશે. તો એના માટે આપણે ગ્રીન કલર પસંદ કરી અને પછી માઉસની મદદથી ડ્રેગિંગ કરી અને વૃક્ષની જે ઉપર છે એમાં આપણે કયો કલર પૂરશી, ગ્રીન રંગ પૂરીશું. અને પછી ચિત્રને સેવ કરીશું. સેવ બટન પર જઈ અને આમ આપણું ચિત્ર શું થઈ જશે, સેવ થઈ જશે. અને પેઇન્ટ વિન્ડોમાં બંધ કરવા માટે ટાઇટલ બારમાં ક્લોઝ બટન પર ક્લિક કરીશું. ત્યારબાદ આવે છે હવે ચિત્રને મોટું કરવા. તો ચિત્રને આપણે કોઈ પણ ચિત્ર દોરીએ તો તે ચિત્રને મોટું કરવા માટે આપણે મેગ્નીફાયર ટૂલનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે કોઈ પણ વસ્તુ હોય તો આપણે બિલોરી કાચની મદદથી કોઈ પણ ચિત્રને આપણે મોટું જોઈ શકીએ છીએ ને. એવી જ રીતે જો પેઇન્ટમાં ચિત્રને મોટું કરવું હોય તો તેના માટે આપણે કયા ટૂલનો ઉપયોગ કરીએ છીએ, તો મેગ્નીફાયર ટૂલનો ઉપયોગ કરીએ છીએ. સ્ટેટસ બાર પર ઝૂમ સ્લાઇડર દેખાય તેની ખાતરી કરો અને જો ન દેખાય તો નીચે પ્રમાણે કરો. હવે તમને નીચે જ્યારે પેઇન્ટનો વિન્ડો ખુલ્લો હશે તો નીચે સ્ટેટસ બાર બતાવે છે. હવે જો તે સ્ટેટસ બાર પર ઝૂમ દેખાય તો ઠીક, અને જો ના દેખાય તો મેનુ બારમાં કોની ઉપર ક્લિક કરવાનું, વ્યૂ ટેબ પર ક્લિક કરવાનું. તો આપણને સ્ટેટસ બાર પછીના ચેકબોક્સમાં ક્લિક કરો અને ત્યાં તમને સ્ટેટસ બાર લખેલું હશે અને સામે એક નાનું ચોરસ બોક્સ હશે. એની ઉપર આપણે શું કરવાનું, રાઇટ કરવાનું. જો ખરું કરીશું તો જો સ્ટેટસ બાર નહીં દેખાતું હોય તો તે આપણને સ્ટેટસ બાર પર જોવા મળશે. અને આમ તેની મદદથી આપણે પેજની સાઇઝ નાની કે મોટી કરી શકીએ છીએ. હવે સૌથી પહેલાં પેન્ટ શરૂ કરો અને પછી વિવિધ બ્રશ ધરાવતું એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. પછી ક્રેયોન પર ક્લિક કરો અને તેમાંથી વિવિધ પ્રકારની પહોળાઈ પસંદ કરો. કલર 1 બ્લેક બતાવે છે અને ડ્રેગિંગ દ્વારા સફરજન દોરો. બ્રશિસના એરો પર ક્લિક કરો અને ઓલ બ્રશ પસંદ કરો. તે તમે દોરેલા સફરજનની સાઇઝ પર આધાર રાખે છે. હવે કલર 1 પર ક્લિક કરો અને કલર પેલેટમાંથી રેડ પસંદ કરો અને ડ્રેગિંગ દ્વારા સફરજનમાં દોરો. બરાબર. તો સૌથી પહેલાં આપણે બ્લેક કલરનું આસપાસની બોર્ડરથી સફરજન દોરાયું અને આપણે કયો કલર પસંદ કર્યો, રેડ કલર પસંદ કર્યો. તો તેના દ્વારા આપણે જે સફરજન છે તેમાં કયો કલર પૂર્યું, તો રેડ કલર પૂર્યો. આમ સ્ટેટસ બારના જમણી બાજુના ખૂણા પર ઝૂમ સ્લાઇડ ઉપર ક્લિક કરો અને 100% ઝૂમ બતાવે છે. હવે જુઓ તમને અહીંયા નીચે સ્ટેટસ બાર બતાવે છે અને એમાં ઝૂમ સ્લાઇડર. બરાબર. જો તમને આ એરો આપ્યો છે એમાં કેટલા ટકા બતાવે છે, તો 100% બતાવે છે. આમ ટૂલ્સમાં મેગ્નીફાયર પર ક્લિક કરો. હવે ઉપર જે ટૂલ્સ છે એમાં મેગ્નીફાયર હશે તેની પર આપણે માઉસનો એરો લઈ જઈએ અને શું કરવાનું છે, ક્લિક કરવાનું છે. તો આઇકન મેગ્નીફાયર આઇકનમાં ફેરવાઈ જશે અને એક મોટું ચોરસ દેખાશે. આમ સફરજન પર મેગ્નીફાયર માઉસ પોઇન્ટર મૂકો અને લેફ્ટ ક્લિક કરો તો ચિત્ર મોટું થઈ જશે. હવે મેગ્નીફાયર પર ક્લિક કરી અને આપણે માઉસ પોઇન્ટર જે છે સફરજન પર મૂકીશું તો ચિત્ર આપણને કેવું જોવા મળશે, મોટું જોવા મળશે. અને જે ઝૂમની સાઇઝ નીચે 100% બતાવતી હતી એની જગ્યાએ હવે આપણને કેટલા ટકા બતાવે છે, તો 200% બતાવે છે. અને જે આ વચ્ચેનો જે આ બાજુમાં જે લાઈન ઉપર નીચે જાય છે એને પેઇન્ટમાં શું કહેવાય છે, વર્ટિકલ સ્ક્રોલ બાર કહેવાય છે. અને નીચે જે જાય છે એને કહેવાય હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર કહેવાય છે. આમ સ્ટેટસ બાર ઝૂમ સ્લાઇડર પર જુઓ તો તે 200% ઝૂમ બતાવે છે. હવે યાદ રાખો કે તમે ફરી લેફ્ટ ક્લિક કરશો તો ચિત્ર વધારે મોટું થશે અને ઝૂમ સ્લાઇડર 300% બતાવશે. દરેક લેફ્ટ ક્લિક વખતે ચિત્ર 100% મોટું થશે અને ખૂબ મોટું થઈ જાય અને ડ્રોઈંગ એરિયામાં જોઈ ન શકાય તો ચિત્ર જોવા માટે વિન્ડો પરના હોરિઝોન્ટલ અને વર્ટિકલ સ્ક્રોલ બાર પર ડ્રેગ કરો. બરાબર. હવે આપણે જેમ જેમ ચિત્ર ઉપર ક્લિક કરતા જઈશું એમ તેની ઝૂમ સ્લાઇડર કેવી થશે, વધતી જશે. 100%ની 200%, 200%ની 300%. અને જો આપણને ચિત્ર જેમ જેમ મોટું થતું જાય અને દેખાય નહીં તો હોરિઝોન્ટલ અને વર્ટિકલ સ્ક્રોલ બારથી આપણે ઉપર નીચે કે આડું
આડું અવળું ડ્રેગ કરી શકીએ છીએ. હવે ઝૂમ સ્તર ઘટાડવા માટે ચિત્ર પર મેગ્નિફાયર મૂકો અને રાઇટ ક્લિક કરો અને ચિત્રને તેને મૂળ સાઇઝમાં આવી જશે. અને ફરીથી મેગ્નિફાયર પર ક્લિક કરીશું અને રાઇટ ક્લિક કરીશું તો આપણું જે ચિત્ર છે તેની મૂળ સાઇઝમાં આવી જશે. અને સ્ટેટસ બાર પર ઝૂમ સ્લાઇડ ફરીથી 100% બતાવે છે. આમ યાદ રાખો, સ્ટેટસ બાર પર ઝૂમ સ્લાઇડરનો ઉપયોગ દ્વારા તમે ઝૂમ ઇન ચિત્રને મોટું કરવા અને ઝૂમ આઉટથી ચિત્રને નાનું કરી શકો છો. બરાબર, તો તમને આ ઝૂમ ઇન છે અને આ ઝૂમ આઉટ છે. ઝૂમ ઇનથી તમે ચિત્રને મોટું કરી શકો છો અને ઝૂમ આઉટથી ચિત્રને શું કરી શકો છો? નાનું કરી શકો છો. અને સ્લાઇડરની જમણે કે ડાબે પણ ડ્રેગ કરી શકો છો. અને આમ પછી એપલના નામના ચિત્રથી ચિત્રને સેવ કરવાનું અને પછી ટાઇટલ બાર પર જઈને પેઇન્ટ વિન્ડોને આપણે શું કરીશું? બંધ કરીશું. હવે ચિત્રને ખસેડવા અને તેની કોપી કરવા, એટલે કે આપણે ચિત્ર જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું હોય અને કાં તો એવું ને એવું ચિત્રને કોપી પેસ્ટ કરવું હોય તો તેના માટે શું કરવું? તો સૌથી પહેલાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ચિત્રને ખસેડવા માટે કટ પેસ્ટનો ઉપયોગ થાય છે. તો સૌથી પહેલાં પેન્ટ શરૂ કરો, પછી ચિત્રનું હાઉસ ખોલો, એમાં ઇમેજમાં સિલેક્ટ પર ક્લિક કરો. હવે માઉસ પોઇન્ટર પર લઈ જાઓ અને વૃક્ષ સિલેક્ટ કરો. બરાબર, તો આપણે આગળ જે હાઉસ અને જે ઝાડનું ચિત્ર દોરેલું હતું તે આપણે શું કરીશું? ઓપન કરીશું. સિલેક્શન બોક્સને નાનું કે મોટું કરવા માટે સિલેક્શન બોક્સના ખૂણા પર આવેલા નાના ચોરસ પર માઉસ પોઇન્ટર મૂકો અને બહાર કે અંદરની તરફ તેને શું કરવાનું છે? ડ્રેગ કરવાનું છે. હવે ક્લિપબોર્ડમાં કટ પર ક્લિક કરો અને ડ્રોઈંગ એરિયામાંથી વૃક્ષ અદૃશ્ય થઈ જશે. હવે આપણે ક્લિપબોર્ડ છે તેમાંથી કોનો આપણે ઉપર ક્લિક કરીશું? તો કટ ઉપર ક્લિક કરીશું. સૌથી પહેલાં જે આપણે જે ચિત્રને બીજી જગ્યાએ લઈ જવું હોય તેને શું કરવાનું? સિલેક્ટ કરવાનું. એ તમને ઉપર રિબનમાં બતાવે છે. તો સૌથી પહેલાં આપણે વૃક્ષને શું કરીશું? સિલેક્ટ કરીશું. તો આપણને આસપાસ આવી રીતે ટપકાવાળા ચોરસ દેખાશે. એના પછી આપણે ઉપર કટ આપેલું છે તેની ઉપર ક્લિક કરીશું અને પછી એની નીચે પેસ્ટ આપેલું છે તે પેસ્ટ પર ક્લિક કરીશું અને ડાબી બાજુ કે તમે સિલેક્શન બોક્સની સાથે વૃક્ષ દેખાશે. અને જે જગ્યાએ આપણે લઈ જવું હોય તે જગ્યાએ આપણે માઉસ પોઇન્ટર મૂકીશું. તો કટ કરેલું ચિત્ર જે જગ્યાએ માઉસ પોઇન્ટર મૂકેલું હશે તે જગ્યાએ ડ્રેગ થાય છે. તો જુઓ, ડાબી બાજુ આપણે વૃક્ષ દોર્યું હતું. હવે આપણે સિલેક્ટ કરી અને કટ અને પેસ્ટ કરીશું અને જમણી બાજુ માઉસ પોઇન્ટર મૂકીશું તો આપણને વૃક્ષ કઈ બાજુ દેખાય છે? જમણી બાજુ દેખાય છે તેની નવી પોઝિશન. આમ સિલેક્શન બોક્સ દૂર કરવા માટે ડ્રોઈંગ એરિયામાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરું. હવે આપણે અન્ય જગ્યાએની ચિત્રની કોપી અને પેસ્ટ કરીશું. હવે એવું ને એવું ચિત્ર આપણે ફરી બીજું લાવવું હોય તો તેના માટે કોનો ઉપયોગ થાય છે? કોપી પેસ્ટનો ઉપયોગ થાય છે. તો સૌથી પહેલાં ચિત્રને શું કરો? ઇમેજને સિલેક્ટ કરો અને ડ્રોઈંગ એરિયામાં માઉસ પોઇન્ટર લઈ જાઓ અને ડ્રેગિંગ દ્વારા વૃક્ષને પસંદ કરો. હવે આપણે આ વૃક્ષનું ચિત્ર એવું ને એવું બીજું લેવું છે તો તેના માટે આપણે સૌથી પહેલાં તેને શું કરવું પડશે? સિલેક્ટ કરવું પડશે. તો તમને આસપાસ શું જોવા મળશે? ટપકાવાળા ચોરસ દેખાશે. પછી ક્લિપબોર્ડમાંથી કોપી પર ક્લિક કરો અને એમાં જ પેસ્ટ ઉપર ક્લિક કરો અને ડાબી બાજુએ તમે માઉસ પોઇન્ટરને આપણે મૂકીશું. તો જુઓ, કોપી અને પેસ્ટ કરીશું તો એવું ને એવું વૃક્ષ આપણે ડાબી બાજુ જોવા મળે છે ને. તો વિદ્યાર્થી મિત્રો, એકનું એક ચિત્ર જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવું હોય તો કટ પેસ્ટનો ઉપયોગ થાય છે. પણ એકનું એક ચિત્ર એવું ને એવું બીજું લેવું હોય તો એના માટે કોનો ઉપયોગ થાય છે? તો કોપી પેસ્ટનો ઉપયોગ થાય છે. આમ સિલેક્શન બોક્સમાં માઉસ પોઇન્ટર મૂકો અને કોપી કરેલું વૃક્ષ તમે જ્યાં મૂકવા ઈચ્છતા હોય ત્યાં ડ્રેગ કરો અને આમ ચિત્ર આપણું કેવું દેખાય છે? સુંદર દેખાય છે. હવે ચિત્રને શું કરવાનું? સેવ કરવાનું. એક્સેસ ટૂલબારમાં જઈને ચિત્રને સેવ કરો અને પછી પેઇન્ટ વિન્ડોમાંથી ક્લોઝ પર ક્લિક કરી અને ચિત્રને બંધ કરો. હવે નંબર 14 છે લખાણ ઉમેરવા, એટલે કે પારદર્શક પશ્ચાત ભૂમિ. હવે આપણે દીવો દોરીશું, તેની ઉપર હેપી દિવાળી ટાઈપ કરીશું. હવે આપણે જ્યારે દિવાળી હોય છે ત્યારે આપણે દીવા મૂકીએ છીએ ને, જેની ઉપર આપણે હેપી દિવાળી લખવાનું છે. તો સૌથી તેના માટે પેન્ટ શરૂ કરો, પછી શેપમાં જઈને શેના ઉપર ક્લિક કરીશું? કર્વ ઉપર ક્લિક કરીશું. હવે સાઇઝમાં એરોમાંથી આપણે ત્રીજા વિકલ્પની પહોળાઈ પસંદ કરીશું અને બ્લેક કલર બતાવે છે. હવે ડ્રેગિંગ દ્વારા સીધી રેખા દોરો. હવે સૌથી પહેલાં આપણે દીવો દોરવા માટે
શું કરીશું, શેપ ઉપર ક્લિક કરીશું, તેમાં કર્વ ઉપર ક્લિક કરીશું, એને સીધી દોરી અને નીચેની સાઈડ શું કરીશું, વાળી દઈશું અને વચ્ચે બિંદુ એ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે લાઇન ઉપર ક્લિક કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે કર્વ ઉપર ક્લિક કરશો તો સીધી રેખા કરી નીચે ખેંચશો તો આવી રીતે નીચેનો શેપ બનશે. અને પછી લાઇન ઉપર ક્લિક કરીશું, જેમાં ત્રીજા વિકલ્પની પહોળાઈ પસંદ કરવાની અને બ્લેક કલર દોરવાનો. અને પછી લાઇન એક છેડાથી બીજા છેડાની સીધી લાઇન દોરીશું. અને લાઇન સીધી દોરવા માટે કોનો ઉપયોગ કરવાનો, શિફ્ટ બટનનો ઉપયોગ કરવાનો. શિફ્ટ બટન દબાઈ રાખીશું તો લાઇન કેવી દોરાશે, સીધી દોરાશે. અને પછી લાઇન જે છે એ સીધી દોરવા માટે આપણે એની ઉપર ક્લિક કરીશું અને બ્રશના એરો પર ક્લિક કરતાં તમને ગમતું બ્રશ પસંદ કરો. ઉદાહરણ તરીકે તમે બ્રશ પસંદ કર્યો અને તેમાંથી કોઈપણ જાતની પહોળાઈ પસંદ કરો અને પછી તેમાંથી દીવાની જ્યોત દોરો. એટલે કે 9 બ્રશ ઉપર ક્લિક કરશો તો 9 પ્રકારની સાઇઝ આવશે. એમાંથી તમારે જે પ્રકારની હોય એ પસંદ કરી અને આપણે ડ્રેગિંગ કરી અને દીવાની શું દોરીશું, સરસ મજાની જ્યોત દોરીશું. આમ દીવામાં કલર પૂરવા માટે હવે આપણે ચિત્ર જે દોર્યું એમાં આપણે કલર પૂરીશું. તો કલર પૂરવા માટે કોનો ઉપયોગ થાય, તો ફિલ વિથ કલરનો. એમાંથી હવે આપણે નીચે કલર કે પેલેટમાંથી કલર પસંદ કરીશું. તો દીવાની જ્યોતમાં આપણે યલો કલર પૂરીશું અને નીચે દીવામાં આપણે પિંક કલર પૂરીશું. આમ હવે આપણે જે દીવો દોર્યો છે તેની અંદર આપણે કંઈ લખાણ લખવું છે, એટલે કે ટેક્સ્ટ લખવું છે. હવે ટેક્સ્ટ લખવા માટે સૌથી પહેલાં આપણે ટૂલ્સમાં ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. બરાબર, જુઓ તમને ઉપર ટૂલ્સ આપ્યું છે, આ એ કરીને લખ્યું છે એને ટેક્સ્ટ કહેવાય. એમાં આપણે એની ઉપર ક્લિક કરશો એટલે તમને એક ટેક્સ્ટ બતાવશે. ત્યાં દીવાની અંદર ટેક્સ્ટ બોક્સ પર ક્લિક કરો. હવે તમારે જ્યાં નામ લખવું હોય ત્યાં તે ટેક્સ્ટ કરો તો તમને આસપાસ ચોરસ ટપકાવાળું જોવા મળશે. હવે તમે ટેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો તેની અંદર તમને અલગ અલગ પ્રકારના ફોન્ટ એટલે કે અલગ અલગ પ્રકારની ભાષા બતાવશે. એના પછી અલગ અલગ પ્રકારની ફોન્ટ સાઇઝ બતાવશે કે તમારે ફોન્ટ સાઇઝ કેટલી રાખવી છે, 20, 25, 22 જે પ્રકારની સાઇઝ રાખવી હોય તેની પર ક્લિક કરવાનું. એના પછી બોલ્ડ બતાવશે કે તમારે લખાણને અક્ષરને કાળા કે ઘાટા કરવા હોય તો બોલ્ડ ઉપર ક્લિક કરવાનું. પછી આ ઇટાલિક બતાવશે કે અક્ષરને ત્રાંસા રાખવા હોય તો ઇટાલિક પર ક્લિક કરો. અને જો તમારા લખાણની નીચે અંડરલાઇન એટલે કે લીટી કરવી હોય તો અંડરલાઇન પર ક્લિક કરો. આવી રીતે તમારે ફોન્ટ ટેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો ફોન્ટ સાઇઝ, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇનનો ઉપયોગ કરવાનો છે. પછી તમે કોઈપણ ફોન્ટનું નામ પસંદ કરો અને આવી રીતે સાઇઝ પસંદ કરો. ત્યારબાદ તમને ટ્રાન્સપેરેન્ટ બતાવે છે ઉપર, એટલે કે ડિફોલ્ટ સિલેક્શન. તેની ઉપરથી આપણે કોઈપણ કલરમાંથી કોઈપણ કલર પણ પસંદ કરી શકીએ છીએ. જેમાંથી આપણે કયો કલર પસંદ કરીશું, તો બ્લેક કલર પસંદ કરીશું. એટલે કે લખવા માટે તમારે જે અક્ષરથી લખવું હોય એ ત્યાંથી જઈને પસંદ કરવાનું. તો આપણે બ્લેક કલરથી હેપી દિવાળી લખીશું. હવે ટેક્સ્ટ બોક્સ દૂર કરવા માટે હવે આપણે જ્યારે જે લખાણ ટેક્સ્ટમાંથી લખવું હોય તે લખી નાખીએ. ત્યારબાદ આપણે માઉસ પોઇન્ટરને કોઈપણ જગ્યાએ લઈ જઈએ અને ક્લિક કરીશું તો ટેક્સ્ટ બોક્સ જતું રહેશે અને તે અદૃશ્ય થઈ જાય છે. ત્યારબાદ આપણે ક્વિક એક્સેસ ટૂલબારમાં જઈ અને ચિત્રને શું કરીશું, સેવ કરી દઈશું. અને જે નામથી ચિત્રને સેવ કરવું હોય તે નામથી ચિત્ર સેવ થઈ જશે. ત્યારબાદ ફાઇલ નામમાંથી જે ચિત્ર સેવ કરવા ઈચ્છતા હોય તે નામ કરીશું. તો હવે આપણે દીવો દોર્યું છે તો તેને આપણે લેમ્પ નામના ચિત્ર નામથી સેવ કરીશું. આમ સેવ બટન પર ક્લિક કરો અને સેવ એઝ ડાયલોગ્સ બોક્સ જતું રહેશે અને તમને ટાઇટલ બાર પર લેમ્પ નામ બતાવે છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં કર્વ ઉપર ક્લિક કરવાનું, ત્યારબાદ લાઇન ઉપર ક્લિક કરવાનું અને બ્રશની મદદથી દીવાની જ્યોત દોરવાની અને પછી અલગ અલગ કલરથી પસંદ કરી અને ચિત્ર દોરવાનું છે. અને ત્યારબાદ ચિત્રને સેવ કરવાનું છે અને પછી ક્લોઝ ઉપર જઈ અને ક્લિક કરવાનું છે. અને આપણે ટેક્સ્ટની મદદથી ચિત્રની અંદર લખાણ ઉમેરતા પણ શીખવાનું છે.